હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ, જેમાં આપણે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। જોઈશું આપણે આગળ દાખલા નંબર 1। નીચેની આકૃતિમાં x શોધો। અહીંયા આગળ આપણને બે આકૃતિઓ આપેલી છે। આ બંને આકૃતિમાં આપણે આ ખૂણા x નું માપ અને અહીંયા આગળ આ ખૂણા x નું માપ શોધવાનું છે। તો જોઈશું આપણે પહેલી આકૃતિ। અહીંયા આગળ આપણને ત્રિકોણ આપેલો છે, જેમાં આપણને ત્રણેય ખૂણા જે કેવા છે બહારના, એટલે કે બહિષ્કોણ કેવા છે બહિષ્કોણ। આનું માપ આપણને x અંશ આપ્યું, આ બહિષ્કોણનું માપ 125 અંશ આપ્યું અને આનું આપણને આપ્યું 125 અંશ। તો આપણે આનું માપ શોધવાનું છે। આકાર કયો આપ્યો ત્રિકોણ, તો આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય। બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ। તો લખ્યું છે પહેલા કે બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ થાય। એટલે કે જેટલા પણ બહારના ખૂણા હોય એ બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 અંશ। આપણને આગળ ત્રણ બહિષ્કોણ આપેલા છે। પહેલો આપેલો છે x અંશ વત્તા બીજો આપેલો છે 125 અંશ વત્તા ત્રીજો આપેલો છે 125 અંશ બરાબર ત્રણેયનો સરવાળો કેટલો થશે 360 અંશ થશે। ત્રણેયનો સરવાળો 360 અંશ થશે। કરીશું આપણે આગળ ભાઈ x અંશ વત્તા 125 વત્તા 125 કેટલા થાય 250 અંશ બરાબર 360 અંશ। આપણે શેનું માપ જોઈએ છે x નું માપ જોઈએ છે, માટે શું કરીશું 250 ને બરાબરની પેલી બાજુ મોકલી દઈશું। અહીંયા આગળ પ્લસ આપેલા છે, બરાબરની પેલી બાજુ જશે તો કેવા થઈ જશે માઈનસ થશે। કેવા થશે માઈનસ, માટે x બરાબર 360 અંશ। આ બધું પેલી બાજુ પેલી બાજુ જાય કેવા થઈ જાય માઈનસ થઈ જશે। કેવા થશે માઈનસ। હવે x બરાબર 360 માંથી આપણે 250 બાદ કરીએ કેટલા વધે 110 અંશ। કેટલા વધશે 110 અંશ। તો ત્રિકોણમાં આ બહિષ્કોણનું માપ આપણને કેટલું મળ્યું 110 અંશ મળ્યું। એ રીતે જોઈશું આપણે બીજી આકૃતિ। આપણે આગળ બહિષ્કોણના માપ આપેલા છે, આનો આપણે x અંશ શોધવાનું છે। આપણો અંદરનો કાટકોણ આપેલો છે, તો બહારનો પણ કેવો હોય કાટકોણ। આનું માપ કેટલું છે આ બહિષ્કોણનું માપ 90 અંશ થશે। ત્યારબાદ આ બહિષ્કોણનું માપ કેટલું 60 અંશ। આનું કાટકોણ આપેલો તો 90 અંશ થશે, આનું 70 અંશ આપેલો છે। તો બહિષ્કોણના બધા ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય। તો લખીશું બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 અંશ। કેટલો થાય 360 અંશ। હવે બધાનો સરવાળો કરીશું, માટે x વત્તા પેલો x લેશું। આ અંદરનો કાટકોણ આપણે લેવો હોય તો બહારનો પણ બહિષ્કોણ કેટલો થાય 90। અંતઃકોણનું માપ જો લેવું હોય તો બહિષ્કોણનું માપ કેટલું થાય 90। કેમ કે અંતઃકોણ અને બહિષ્કોણ બંનેનો સરવાળો કેટલો થાય 180 અંશ। માટે આનું માપ કેટલું હશે 90 અંશ। કેટલું હશે 90 અંશ વત્તા આનું કેટલું 60 અંશ વત્તા આનું કેટલું 90 અંશ વત્તા આનું 70 અંશ બરાબર 360 અંશ। હવે શું કરીશું બધાનો સરવાળો 90 ને 90 180 માં 60 ઉમેરીએ તો 240 240 માં જો 70 ઉમેરીએ તો 310 કેટલું થશે 310 અંશ થશે। એના બરાબર કેટલા 360 અંશ। આ બધાનો સરવાળો કરો તો 310। આપણે જે ખૂણા લઈને સરવાળો કર્યો 310। આપણે x નું માપ શોધ્યું છે એટલે 310 ક્યાં જશે બરાબરની પેલી બાજુ। તો x બરાબર 360 અંશ। આ 310 પેલી બાજુ કેવા થઈ જાય માઈનસ થઈ જશે। તો x બરાબર 360 માંથી 310 બાદ કરીએ તો કેટલો જવાબ આવે 50। કેટલો જવાબ આવે 50 અંશ। આપણને x નું માપ કેટલું મળ્યું 50 અંશ મળ્યું। આ રીતે આપણે બંને આકૃતિમાં
x નું માપ શોધવું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડીયોનો લાભ મળી શકે. અને વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ કરજો. ધન્યવાદ.